रोशनी ग्राफिक्स पिछले 30 साल से आपके सामने ग्राफिक्स और कंप्यूटर डिजाइन और ऑफसेट प्रिंटिंग, स्क्रीन प्रिंटिंग का काम को अंजाम देते आ रहा है। नई नई ऑफर में भी रोशनी ग्राफिक्स का एक नाम है। आप कस्टमर को सस्ता मिले, अच्छा प्रिंटिंग का जॉब मिले, ऐसी कोशिश हमेशा रोशनी ग्राफिक्स की रही है। अभी भी एक ऐसा ऑफर लेकर आया है कि सिर्फ 6 घंटे में आपको विजिटिंग कार्ड मिल सकते थे और शादी के कार्ड भी आपको सिर्फ 6 घंटे में मिल सकते हैं। एक बार आप सभी दर्शकों से निवेदन है, रोशनी ग्राफिक्स की मुलाकात ले और फायदा उठाए। यह वीडियो को ज्यादा से ज्यादा शेयर करें। नमस्कार, बीटीएस न्यूज में आपનું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના સમાચારો પર। સુરતમાં બોગસ આરસી બુકના રેકેટનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। સુરતમાં આરટીઓના એજન્ટ સહિત કુલ 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે, જેમાં 370 જેટલી બોગસ આરસી બુક સહિત કુલ રૂપિયા 92,610 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। તો આ સમગ્ર કૌભાંડમાં આરટીઓનો એજન્ટ જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલ આરટીઓ ઓફિસમાંથી આરસી બુકના સ્માર્ટ કાર્ડની ચોરી કરી બોગસ આરસી બુક બનાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। બોગસ આરસી બુકના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડબોલી વિસ્તારમાં સર્જન વાટિકા ખાતે એક મકાનમાં રેડ કરવામાં આવી, તો મકાનની અંદર બોગસ આરસી બુકનું કારખાનું જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા। આ મકાનની અંદર આરસી બુક બનાવવાનું કામ ચાલતું હતું। અંકિત વગાસિયા નામનો ઈસમ પોતાના જ ઘરમાં આરટીઓ કચેરીની કોઈપણ પ્રકારની મંજૂરી વિના આરસી બુક પર લોકોના નામ પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ કરવાનું કામ કરતો હતો। પોલીસે અંકિતના ઘરેથી 370 જેટલી આરસી બુકના કાર્ડ, કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર સહિત કુલ રૂપિયા 92,610 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે। અંકિતની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે અંકિતને આ આરસી બુક જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલ નામનો વ્યક્તિ આપતો હતો અને આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલ છેલ્લા 30 વર્ષથી સુરત આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરે છે અને તે અવારનવાર પાલ વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીમાં જતો હતો। આ જીતુ આરટીઓના કોઈપણ અધિકારીની મદદથી રેકોર્ડ રૂમ સુધી પહોંચી રેકોર્ડ રૂમમાં વાહન ચાલકોની જમા કરવામાં આવેલી સ્માર્ટ કાર્ડ વાળી જૂની આરસી બુકની ચોરી કરતો હતો અને ત્યારબાદ આરસી બુક અંકિતને આપતો હતો। તો આ કૌભાંડમાં પોલીસે વધુ ઝીણવટપૂર્વક તપાસ કરતા આ કૌભાંડમાં વધુ 3 નામ સામે આવ્યા હતા। વરાછા વિસ્તારમાં ઉમિયા માતા મંદિર પાસે યમુના એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા અશોક ઉર્ફે બાલુ કાછડિયા તેમજ પર્વત પાટિયા નજીક એસવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા સતીશ જિલ્લા સહિતના લોકોની પણ મહત્વની ભૂમિકા સામે આવી છે। તો આ બંને અન્ય ફાઇનાન્સ કંપનીના લોકો પાસેથી વાહન જપ્ત કરતા હતા। બાદમાં તેને કંપનીમાં જમા કરાવવાને બદલે સુરતના મિની બજાર અંકુર ચોકડી પાસે આવેલ ગાયત્રી ઓટો નામની દુકાનમાં લઈ જવામાં આવતા હતા। આ દુકાનમાં જૂની ગાડીનું લેવેચ કરતા સૌજી ડાભી નામના વ્યક્તિ આ ગાડીઓને અન્ય ડીલર્સને બારોબાર વેચી દેતા હતા। જો કે આ ગાડીઓની આરસી બુક ન હોવાથી તેઓ આ જીતુ પટેલને ગાડીનો રજિસ્ટર નંબર અને અન્ય જરૂરી વિગત આપતા હતા અને જીતુ પટેલ અંકિતની મદદથી પરિવહન વેબસાઇટ પરથી જરૂરી પુરાવા મેળવીને આરટીઓમાંથી ચોરી કરવામાં આવેલી જૂની આરસી બુક પરનું નામ પેટ્રોલથી ભૂંસીને પોતાના ઘરે રહેલા કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી જૂની આરસી બુક પર નવા નામનું પ્રિન્ટિંગ કરતો હતો। બોગસ આરસી બુકનું પ્રિન્ટિંગ કરનાર અંકિત વગાસિયાનો સંપર્ક અન્ય આરટીઓ એજન્ટ નિમેશ ગાંધી સાથે થયો હતો અને તેને નિમેશ ગાંધીને જણાવ્યું હતું કે પોતે સ્માર્ટ કાર્ડની નકલી આરસી બુક બનાવે છે અને ત્યારબાદ નિમેશ ગાંધી પણ આ નકલી આરસી બુક બનાવવા માંગતો હતો। તેના માટે અંકિતે તેને આરસી બુક લાવી આપવા માટે જણાવ્યું હતું। ત્યારે નિમેશ ગાંધીએ અન્ય કોઈપણ જગ્યા પરથી ઘણી બધી આવી જૂની આરસી બુક લઈને અંકિતને આપી હતી। આરોપીઓને પોલીસ તપાસ માટે પાલ આરટીઓ લઈ જતા જાણવા મળ્યું કે આ તમામ ઈસમો રેકોર્ડ રૂમમાંથી જ આરસી બુકની ચોરી કરતા હતા અને આ સમગ્ર મામલે આરટીઓ કચેરીના ક્લાર્ક દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એટલે કે પોલીસની તપાસ બાદ સામે આવ્યું કે આરટીઓ કચેરીમાંથી જૂની આરસી બુકની ચોરી થઈ રહી છે, એટલે રેકોર્ડ રૂમ સુરક્ષિત નથી। તો સમગ્ર કૌભાંડ સામે આવતા આરટીઓ અધિકારીઓ ઉપર પણ ઘણી શંકા ઊભી કરે છે। જે આરટીઓ અધિકારીના તાબા હેઠળ આવતા રેકોર્ડ રૂમમાંથી જો આ પ્રકારે અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થતી હોય તો સુરત આરટીઓમાં એજન્ટોનું રાજ ચાલતું હોય તેવું ચોક્કસથી કહી શકાય છે। તો પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જાણવા મળ્યું કે આરોપીઓ ભેગા મળીને લોનવાળી ગાડીના હપ્તા ન ભરાતા હોય તેવા લોકો પાસેથી વગર ઓથોરિટીએ બળજબરીપૂર્વક વાહન ચાલક પાસેથી વાહન જપ્ત કરી લેતા હતા અને ત્યારબાદ આ વાહન કંપનીમાં જમા કરાવવાને બદલે પોતાની પાસે રાખતા હતા અને બેંકની સાથે વાહનની લોન ચાલતી હોય તે ફાઇનાન્સ કંપની સાથે સેટલમેન્ટ કરી ઓછા રૂપિયા ભરી એનઓસી મેળવી લેતા હતા અને ગાડીના ગ્રાહકને વેચાણ માટે નકલી આરસી બુક બનાવવા માટે સુરત પાલ આરટીઓના રેકોર્ડ રૂમમાંથી સ્માર્ટ કાર્ડ વાળી જૂની આરસી બુકની ચોરી કરી તેના પરનું લખાણ લૂછી બીજું લખાણ પ્રિન્ટ કરાવી
નકલી આરસી બુક બનાવી કોમ્પ્યુટરમાંથી ડેટા ડિલીટ કરી નાખે તે વાહન આરસી બુક સાથે અન્ય ચાલકને વેચી દેતા હતા અને નકલી આરસી બુક અસલી હોવાનું કહીને નામ ટ્રાન્સફર કરાવવા માટે અન્ય જરૂરી તમામ કાગળ વાહન ચાલક પાસેથી મેળવી લેતા હતા અને આરટીઓ કચેરી ખાતે આ વાહનનું નામ ટ્રાન્સફર કરાવી દઈ ઓરિજિનલ આરસી બુક વાહન ચાલકના ઘરે પહોંચતી કરતા હતા. હાલ સમગ્ર કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાહન લેવેચ કરનાર સૌજી ડાભી, વાહન ફ્રીઝ કરનાર અશોક કાછડિયા તેમજ 36 જિલ્લા આરટીઓ એજન્ટ જીતેન્દ્ર પટેલ, આરસી बुक बनावी आपनार अंकित वगासियानी धरपकड़ करी कायदेसरनी कार्यवाही हाथ धरी है. 10 अगस्त की दोपहर में डीसीबी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित वगासिया नाम के एक आदमी के पास से जो डभोली गांव में रहता है सिंगनपुर एरिया में, उसके पास से 370 जितने 370 जितने प्रिंटेड आरसी बुक्स पाई और जब्त किया. उसकी इंक्वायरी में आगे ये पता चला कि ये कार्ड्स उसको जीतू पटेल नाम का एक इंसान ला के देता है और वो जीतू पटेल आरटीओ कचहरी में एजेंट के तरीके से जाता आता है और काम करता है. इन दोनों के ऊपर जब डीसीबी के अधिकारियों ने और इंक्वायरी की तो एक बहुत बड़ा रैकेट और कॉन्स्पिरेसी निकल कर आई, जिसके तहत 11 अगस्त की शाम को एफआईआर दर्ज हुई है डीसीबी पुलिस स्टेशन में सूरत में और अब ये इन्वेस्टिगेशन डीसीबी सूरत के पास ही है. कितने समय से कर रहे थे? काफी समय से कर रहे थे. अब तक इन लोगों ने करीब 200 गाड़ियों के नकली आरसी बुक्स बनाकर ओरिजिनल की तरह से उसको नए ओनर्स को दिया है. इनका एमओ ऐसा था कि ये लोग जो गाड़ियों का लोन का चेक बाउंस हो जाता है या जो ओनर्स अपना लोन नहीं पे कर पाते हैं, ऐसी गाड़ियों को आइडेंटिफाई करते थे. उन गाड़ियों को सीज करके बैंक को न देकर उनका लोन सेटलमेंट कराकर ओरिजिनल एनओसी ले लेते थे लोन का. उस एनओसी को ये लोग फिर यूज करते थे गाड़ी को रीसेल करने में. इसके लिए इन्होंने एक गायत्री मोटर्स के ओनर हैं सावजी भाई डाबी, उनकी हेल्प ली और ये सब लोग एक कॉन्स्पिरेसी में आकर इन्होंने इन पुराने आरसी बुक्स का यूज किया, जिनको ये अंकित वगासिया अपने कंप्यूटर प्रिंटर के मदद से और एम परिवहन के डिटेल्स के हेल्प से नए आरसी बुक्स बनाता था और हर वाहन के एनओसी के हिसाब से ये लोग दोबारा नए ओनर्स को आरटीओ की मदद से आरटीओ के पास जाकर वहां पर पुराने ओनर और नए ओनर को आरसी बुक ट्रांसफर करवाकर ये कौभांड कर रहे थे. अंकित वगासिया तक क्राइम ब्रांच कैसे पहुंची? अंकित वगासिया तक पहुंचने के लिए क्राइम ब्रांच को इंफॉर्मेशन मिली थी और ये इंफॉर्मेशन एकदम सटीक थी. इसलिए सर, किसी ने सुसाइड किया था और उसने सुसाइड नोट में से बाहर आया था कि उसकी लोन दूसरे के नाम पे चढ़े, ऐसा कुछ बात है? देखिए, अभी ऐसी कोई पुख्ता जानकारी हमारे पास नहीं है. ये पहले हमने जो है सिंपल इंक्वायरी की उन कार्ड्स का और अंकित वगासिया और जीतू पटेल के रोल के बारे में, उसके बेसिस पर एफआईआर दर्ज हुई है. अधिकारी को भी इस बारे में जानकारी दी गई? हाँ, क्योंकि एफआईआर आरटीओ की तरफ से है इसलिए उनको ये जानकारी दी गई. आरटीओ ने कोई मिली भगत तो ये नाम अभी ऐसा कुछ नहीं निकला है, क्योंकि जो अभी निकला है वो ये पता लग रहा है कि आरटीओ को जो बेसिक डॉक्यूमेंट्स रिक्वायर्ड होते थे वो ये लोग उनको मुहैया करा रहे थे और इसलिए नए ओनर्स को उनकी आरसी बुक बाय पोस्ट मिल जाती थी और पुरानी आरसी बुक जो कि फेक होती थी वो आरटीओ में जमा होती थी. आरटीओ में से कहीं ना कहीं चोरी करके ये लोग बनाते थे, ऐसा कुछ? जी हाँ, ये जो जीतू पटेल है, जो इसके पास आरटीओ के रिकॉर्ड रूम का एक्सेस था, ये वहां से पुरानी आरसी बुक्स या प्रिंटेड आरसी बुक्स लेकर आता था और उसकी मदद से ये लोग आरसी बुक पर जो ऑलरेडी प्रिंटेड होता था उसको पेट्रोल से मिटाते थे और फिर उसी आरसी बुक का दुरुपयोग हो रहा था. अभी तक तो जो पकड़े गए हैं वो सिर्फ गुजरात के ही लोग हैं, पर अगर आगे कुछ निकलेगा इन्वेस्टिगेशन में तो आपको बताया जाएगा.
बना गया उसमें कैसे कार्यवाही होगी जो मालिक थे? देखिए, जो 200 बन गई हैं, ये इन्होंने अपने प्राइमरी इन्वेस्टिगेशन में हम लोगों को जो पता लगा है, ये उसके हिसाब से मैं बता रहा हूँ आपको। कुछ एक हमने आइडेंटिफाई भी कर ली हैं, लेकिन धीरे-धीरे हम कोशिश करेंगे कि इस पूरे मामले के तह तक पहुँचा जाए। सर मालिक को पता था कि ये डुप्लीकेट आरसी हम लोग को मिल रही है? नहीं, अभी तक मालिक को इसके बारे में कुछ नहीं पता था। जो हमें पता लगा है, उसके हिसाब से उसको कुछ पता नहीं था। सर, एक आदमी को बनाने में कितना रुपया लेते थे मतलब? नहीं, एक देखिए, अलग-अलग लोगों का अलग-अलग रेट होता था, पर मेन बात ये है कि अगर कोई गाड़ी 1.5 लाख की है, कोई टू व्हीलर, और उसका 75,000 जैसा लोन है, तो आप उसके हिसाब से समझिए कि ये इसको एनओसी लेने के लिए बैंक से जो भी बैंक का मार्जिन होता है कि हम इतने मार्जिन पर बैंक लोन सेटलमेंट कर सकते हैं, उस लोन सेटलमेंट के हिसाब से छोटा अमाउंट पे करके ये एनओसी लेते थे बैंक से। तो उस एनओसी को यूज करके और जो इन्होंने फेक आरसी बुक बनाई है, इन दोनों का प्रयोग करके नए ओनर के नाम पर नई आरसी बुक बनवाते थे। અત્યાર સુધીમાં 200 જેટલા વાહનો અંદાજ આ તો શિસ્તના વાહનો છે, પણ વરાછા છે, કતારગામ છે અને ખાસ કરીને સટાણા વિસ્તારમાં ગાડી ગીરવે છે, લોનના પૈસા આપે છે અને એ ગાડીઓને પણ આ જ રીતે લૂંટવામાં આવે છે. કોણ વિચારી રીતે એના છેડા કઈ ઓર્ડર नहीं, अभी देखिए, कल एफआईआर दर्ज हुई है, इन्वेस्टिगेशन अभी स्टार्ट हो गई है, इसमें टाइम लगेगा पता करने में। वो डिपेंड करेगा हमारे केस के हिसाब से। अगर ये क्राइम का केस का मुद्दामाल होगा तो वो रिकवर करने किया जाएगा। केस में बैंक और फाइनेंस कंपनी का इन्वॉल्वमेंट सीधा कहीं ना कहीं जितेंद्र पटेल के साथ जुड़ा हुआ है, ऐसा है? बैंक के क्या रूल्स हैं उसको स्टडी करके ही हम बता पाएंगे कि फाइनेंस कंपनी का कोई इन्वॉल्वमेंट है कि नहीं। अभी तो ये पता लगा है कि फाइनेंस कंपनी के जो लोग गाड़ी सीज करते थे, वो गाड़ी सीज करके और ये लोग आपस में उसका लोन सेटल करके एनओसी लेना इनका प्राइमरी काम था। आधार पर हमने रेड की 10 अगस्त को, और इंफॉर्मेशन के आधार पर बीएनएसएस के 35(1)E और 106 कलम के मुजब हमने 2 लोगों को डिटेन किया और 370 जितने कार्ड्स और उसका कंप्यूटर प्रिंटर हमने कब्जे लिया। इस पे जो इंक्वायरी की 24 घंटे में जो हमें पता लगा, उस पर हमें कंफर्म हो गया कि इसमें बड़ा कौभांड है। हमने एफआईआर दर्ज की। नहीं, ये मुद्दा इससे क्या लेने देना कि किस, देखिए, हम एक सेकंड मुझे पहले बोलने दीजिए। हम लोग क्राइम ब्रांच के सारे ऑफिसर्स हैं, हमने ही रेड की और रेड आपने की? हाँ, सूचना किसने दी? सूचना जानकारी मिली, देखिए, इंफॉर्मेशन तो ऑफिसर्स को आती है और या हमारी टीम को आती है, और इंफॉर्मेशन किसको आती है ये शेयर करना हमारी जिम्मेदारी नहीं है। इंफॉर्मेशन की गोपनीयता बनाए रखना ये हमारा हक है। गायत्री मोटर्स चलाते हैं सब्जी भाई ढाबी, तो इनका रोल तो मेन है कि ये ग्राहक को तो यही बेचेंगे, पुरानी गाड़ी ले बेच का धंधा इनका ही है। लेकिन पुरानी गाड़ी को बेचने के लिए दोबारा बेसिक चाहिए कि एनओसी होना चाहिए और ओरिजिनल आरसी बुक होनी चाहिए। तो आरसी बुक का अरेंजमेंट अंकित वगासिया और जीतू करते थे, और एनओसी का फाइनल करने का काम वो जो बाकी दोनों फाइनेंस वाले हैं उन लोगों की मदद से होता था। तो ये पांचों लोग मिलके कौभांड कर रहे थे। बैंक की एनओसी अभी तक जो पता लगा है वो ओरिजिनल जैसी लग रही है। बाकी तपास करेंगे कि पता लगेगा कि ये एनओसी उनके रजिस्टर में एंटर्ड है कि नहीं, जहां से वो इशू हो रही है, तो पता लगेगा कि ये फेक है कि ओरिजिनल है। पर अभी तक लग रहा है कि ओरिजिनल है।